જય માતાજી મિત્રો સંબંધીને ત્યાંથી આ જૂના બે બિલ મળ્યા. બિલ મળ્યા એટલે મહત્ત્વના એમ છે કે આ લોકોએ કેટલા સાચવ્યા છે એને, અને એ વખતના કેવા ભાવ હતા. તો જરા નજીક જઈને આપણે પહેલાં તો આ ફર્મનું નામ વાંચીએ તો આનો બિલ નંબર છે 4738. લાયસન્સ નંબર છે 45. હવે ઓનરનું નામ છે નિહાલચંદ દેવજીમલ નગર પારકર. પછી નીચે નેમ ઓફ પરચેસર ગઢવી રૂઘાજી ભાણજી ગઢડો. વાહ ભાઈ વાહ. હવે આ સોનું પહેલી લાઈનમાં જુઓ તો સોનું અને ક્વોલિટી. હવે આમાં મને ખબર પડતી નથી શું લખેલું છે ગુજરાતીમાં. ક્વોલિટી અને પછી રેટ એટલે 112 રૂપિયા રેટ બતાવે છે. ફરીને નીચે ઓલે ચાંદી અને ક્વોલિટીનું મને ખ્યાલ નથી થોડું શું લખ્યો, પણ રેટ 1 રૂપિયો ને 75 પૈસા એટલે 1.5 રૂપિયા. 3 લીટર છે, 1.5 રૂપિયા તોલાના. સમજીનું ને? એટલે એ વખતે તોલો 12.5 ગ્રામનો આવતો. તો સોનાના ભાવ 112 રૂપિયા હતા અને ચાંદી 1 રૂપિયો ને 75 પૈસા હતી. અચ્છા, હવે એને નીચે ડેટ 19/4/47 અને નીચે સિગ્નેચર છે નિહાલ, ટુ બી રિસીવ્ડ નિહાલ. એટલે ખરેખર આ બિલ સાચવનારાએ કેટલા વર્ષો સર્જ્યો, એ વખતે શું ભાવ હતા, ધન્યવાદને પાત્ર છે. અને આ નિહાલચંદ દેવજીમલ નગર પારકર એ વખતે સોના ચાંદીના વેપારી હશે. અત્યારે એમની પરિવાર ક્યાં રહેતો હશે, જો બિલ જોશે તો એમને પણ આનંદ થશે. એવી જ રીતના આ બિલ જે છે આ કાપડનું છે, ક્લોથ સ્ટોર, અને બંધેલ રોડ OPP ખાલિદીનના હાલ, અને 29/9/1961 આ બિલ છે. આમાં પણ અંગ્રેજીમાં લખ્યું રૂઘાજી મહાનાજી ગઢડો ચારણ. હવે કપડો તો કેટલો લીધો છે ખ્યાલ નથી, અંગ્રેજીમાં લખેલો છે 54.90 છે, અને રેટ 5 રૂપિયા અને 50 પૈસા. 5 રૂપિયા અને 50 પૈસાનો લીધો છે. એટલે કેટલી સસ્તાઈ હતી સાહેબ. અને બિલ સાચાવાળાને ધન્યવાદ છે. આ બિલ જે એના નામે છે એ સ્વર્ગવાસી શ્રી રઘાજી અને મારા પિતાશ્રી બંને માસિયાઈ ભાઈ થતા. એ નાતે મને આ જૂના બિલ મળેલા એટલે મેં તો તમને પણ બતાવી એ વખતની રાઇટિંગ, એ વખતના ભાવ, એ વખતના બિલ નંબર. એટલે અંગ્રેજોના વખતના બિલ નંબર છે નિહાલચંદ દેવજીમલ નગર પારકર, બિલ નંબર 45, અને ખરીદનાર ગઢવી રૂઘાજી ભાણજી. તો જય માતાજી.